વડોદરા સહિત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વડોદરામાં અવિરત વરસાદને પગલે આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વિશ્વામિત્રી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા પાણી રહેણાંકના મકાનોમાં ઘૂસી ગયું છે, જેના કારણે લોકોનું જીવન પ્રભાવિત થયું છે। રસ્તાઓ પર પણ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહારો ને મોટી સંખ્યામાં અસર પહોંચી છે। પોલીસે ગાય સર્કલથી આગળ જવાનો રસ્તો બંધ કરી દીધો છે। આ વરસાદ અને પૂરની સ્થિતિમાં સાધુ સાધ્વી ભગવંતો તથા દહેરાસરની જાળવણી કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ત્યારે હલકાપુરી ખાતે જે ગાય સર્કલ છે, જ્યાં જૈન દેરાસર છે, જૈન ઉપાશ્રય છે, આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમના આદિ ઠાણા અહીંયા અત્રે બિરાજમાન છે। તમે જોઈ શકો છો આખો રોડ બ્લોક થઈ ગયો છે, પાણી અંદર દેરાસરની અંદર ઉતરી રહ્યું છે। જે ભોજન શાળા છે, આંબેલ શાળા છે, એની અંદર પણ પાણી ખૂબ સ્પીડમાં અંદર બેઝમેન્ટમાં જઈ રહ્યું છે। સંઘના જે કાર્યકર્તાઓ છે, ટ્રસ્ટીઓ છે, પ્રશાંતભાઈ, હિંમતભાઈ પ્રમુખ અને એલેશભાઈથી માંડીને બધા કાર્યકર્તાઓ પણ આ પાણી અંદર વધારે જતું રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે। રેતી મંગાવી છે, એને નાખી રહ્યા છે। દરેક લોકો પોતપોતાની રીતે પ્રયાસ કરી